हेलो स्टूडेंट्स, मैथ्स बाय एमके ની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આપણો લેક્ચર આગળ વધારીએ તો સ્વાધ્યાય 1.4 ઉપર આવી જઈએ। તો આ સ્વાધ્યાય આખો દ્વિક્રિયા પર આધારિત છે। તો આપણે પહેલા થોડું રિવિઝન કરી દઈએ કે દ્વિક્રિયા કોને કહેવાય। તો આપણને ખબર છે, અહીંયા જોઈ શકો છો, સ્ટાર એટલે કે કોઈ આપણને ક્રિયા આપેલી છે, क्या सेट पर आपेली है ए सेट पर। तो आप ए सेट पर आपेली द्विक्रिया कई रीते दर्शावीए छीए ए क्रॉस ए थी ए सुधी। तो आ जे आपणे क्रिया आपेली है स्टार एने द्विक्रिया क्यारे कहेवाय के ज्यारे आ विधेय थई जाय, विधेय थाय एटले के ए क्रॉस ए थी ए परनु आपणने स्टार वाળી जे पण होय अहींया सरवाळो बादबाकी गुणाकार एक क्रिया माटे विधेय थई जाए तो आपणे आ स्टार ने शुं कही शकीए छीए? द्विक्रिया। ओके, तो द्विक्रिया एक जातनु शुं छे? अहींयाथी अहींया सुधीनुं विधेय ज छे, बराबर। तो हवे आपणे स्टार्ट करीए अहींया, अथवा तो तमे बीजी रीते समजो तो आना अंदर कोई आपणने बे एलिमेंट लेवा पड़शे पेयरमां ए बी बिलोंग्स टू ए क्रॉस ए थी, अने एना पर कोई क्रिया करवानी हशे એટલે કે અહીંયા સ્ટાર કરવાનું હશે અને એ ક્રિયાનો જવાબ આપણને સામા મળવો જોઈએ, જે પણ જવાબ મળે આ સેટમાં મળવો જોઈએ। જો ના મળે તો આપણે એ વિધેય ના કહી શકાય, જો મળે તો બરાબર છે। ઓકે, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ। પહેલો આપણો પ્રશ્ન 1 છે, વ્યાખ્યાયિત કરી પ્રત્યેક ક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો અને સ્ટાર એ દ્વિક્રિયા ન હોય તો તેના માટે કારણ આપો। તો આપણે ઇન જનરલ ચેક કરવાનું છે કે આ દ્વિક્રિયા થાય છે કે નથી થતું। તો પહેલો આપણો સમજે એમાં स्टार ए जेड प्लस ऊपर ए स्टार बी बराबर ए माइनस बी द्वारा व्याख्यायित है। तो अहींया शुं आपेलुं छे? स्टार स्टार आपणने ऑपरेशन आपेलुं छे એટલે કે स्टार क्यांथी क्यांनुं छे? जेड प्लस થી जेड प्लस ऊपर आपेलुं छे। तो आपणे खबर छे जेड प्लस ऊपर आपी होय तो आपणे जे द्विक्रिया कई રીતે व्याख्यायित करीए छीए? जेड प्लस क्रॉस जेड प्लस थी जेड प्लस, बराबर। અને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે? ए स्टार बी बराबर ए माइनस बी आपेल छे અને આપણને ખબર જેડ પ્લસ માં કેવા ઘટકો આવે? 1 2 3 4 એટલે કે ધન પૂર્ણાંકો આવે, બરાબર। હવે આપણને અહીંયા જુઓ a સ્ટાર b બરાબર a માઇનસ b વાળું આપણને દ્વિક્રિયા આપેલી છે, બરાબર, વ્યાખ્યાયિત કરેલી છે। તો હવે આપણને ખબર છે આગળ પણ આપણે આવો દાખલો જોઈ ગયા છે। અહીંયા z પ્લસ ઉપર છે, આગળ આપણે r ઉપર જોયું હતું, વાસ્તવિક સંખ્યાઓનો ઘર r ઉપર, એમાં પણ a માઇનસ b હતું। તો એમાં આપણે જે રીઝન લીધું હતું એ જ અહીંયા લઈ લેવાનું। શું લેવાનું? આપણને અહીંયાથી દેખાય છે કે અહીંયા બધા કયા ઘટકો છે? ધન પૂર્ણાંક ઘટકો છે। તો હવે તમે જુઓ છો એ સ્ટાર બી અહીંયા આપેલું છે, જો હું એ ની વેલ્યુ નાની લઈશ, એ બરાબર કંઈક નાનું લઈશ એટલે બી કરતાં નાનું લઈશ, અને બી ની વેલ્યુ કંઈક મોટી લઈશ, અહીંયા મેં 5 લીધી છે, તો તમે 6 પણ લઈ શકો। તો તમને ખબર છે કે એ બરાબર બી 2 અને બી બરાબર 5 લઈએ અને એ પણ શામાં આવે છે? ઝેડમાં તો આવે જ છે, ઝેડ પ્લસમાં। તો આપણે શું કરવાનું હોય છે? પહેલા આમાંથી બે ઘટકો લેવાના હોય છે। તો એ ઘટકો લઈ લીધા, કયા કયા લીધા? 1 અને આ 2 અને 5, તો 2 સ્ટાર 5। અને આપણું જે વિધેય કયું આપેલું છે અહીંયા, આપણું જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કઈ રીતે કરી છે? a માઇનસ બી એટલે કે પહેલો ઘટક માઇનસ બીજો ઘટક। તો હવે અહીં તમે જોઈ શકો છો કે 2 માઇનસ 5 માઇનસ 3 આવશે, અને આપણને ખબર છે માઇનસ 3 એ ઝેડ પ્લસમાં આવતા નથી। તો આપણે શું કર્યું અહીંયા? એટલે સ્ટાર એ દ્વિક્રિયા થશે નહીં। તો આપણે ઇન જનરલ આપણે શું કર્યું? અહીંયા તમે જુઓ આ કેવી રીતે વિધેય નહીં થાય હું તમને બતાવું। અહીંયા આપણને શું છે? જેડ પ્લસ ક્રોસ જેડ પ્લસ છે, અને આ શું છે? જેડ પ્લસ છે, બરાબર। અને અહીંયાથી અહીંયાનું આપણું જે સ્ટાર વિધેય ક્રિયા આપેલી છે ઇન શોર્ટ અત્યારે તો મેં એક પેર કઈ લીધી 2 અને 5। અહીંયા શું છે? જેડ પ્લસ ક્રોસ જેડ પ્લસ છે। તો એનો મતલબ શું થયો કે અહીંયા બધી પેરો આવશે, કાર્ટેશિયન ગુણાકાર જ આવશે। તો અહીંયા શું આવશે? પેર આવશે। તો મેં એક પેર લઈ લીધી 2 અને 5, અને એનો જવાબ આપણને શું મળે છે? -3 મળે છે। આપણને ખબર છે -3, પરંતુ આ -3 ઝેડ પ્લસમાં ક્યાંય આવે છે? નથી આવતું। 1 2 3 4, બરાબર। તો આનો મતલબ શું થયો કે આમાંથી હું અહીંયાથી આ 2 5 ને ક્યાંય પણ અહીંયા શું ક્યાંય મેપ નહીં કરી શકું, એટલે કે ક્યાંય પણ આને લઈ જઈશ નહીં, કોઈના ઉપર
એટલે કે 2 5 ની આપણને પ્રતિબિંબ મળશે નહીં, એટલે કે અહીંયા જે આપણો પ્રદેશ છે એમાં 2 5 છૂટી જશે. એવી રીતે તમે લઈ શકો છો 3 6 પણ આગળવાળો ઘટક નાનો લેશો, પાછળવાળો ઘટક મોટો લેશો, એ બધા જ ઘટકો છૂટી જશે. અને આપણને ખબર છે જો પ્રદેશમાં કોઈ પણ એક ઘટક છૂટી જાય તો એ વિધેય થશે નહીં, બરાબર. એટલે એ દ્વિક્રિયા પણ નહીં થાય, કારણ કે દ્વિક્રિયા શું છે? એક જાતનું વિધેય જ છે. હવે એના પછી બીજા દાખલા પર આવી જઈએ. z પ્લસ પર a સ્ટાર b બરાબર a ઇન્ટુ b દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, બરાબર. હવે શાના ઉપર આપેલું છે? z પ્લસ ઉપર. તો એનો મતલબ શું થશે? સ્ટાર ક્યાંથી ક્યાંનું છે? z પ્લસ ક્રોસ z પ્લસ થી z પ્લસ. એટલે કે અહીંયાથી આપણે બે ઘટકો લેવાના છે અને એનો જવાબ z પ્લસમાં આવવો જોઈએ. હવે તમને ખબર છે હું a લઈ લઈશ z પ્લસમાંથી, b લઈ લઈશ z પ્લસમાંથી, અને એ બંનેનો ગુણાકાર અહીંયા છે સ્ટારમાં શું છે? a ઇન્ટુ b. એ પણ શામાં આવી જશે? z પ્લસમાં આવી જશે. એટલે કે અહીંયાથી હું કોઈ પણ ઘટક લઈશ એ બધા ઘટકનું આપણને પ્રતિબિંબ મળશે. એટલે શું થઈ જશે? આ રે સ્ટાર વિધેય થઈ જશે. વિધેય થાય તો શું થશે? સ્ટાર એ દ્વિક્રિયા થઈ જશે, બરાબર. અહીંયા તમે જો મલ્ટીપ્લાય છે એટલે કે ગુણાકાર છે. હવે તમને z પ્લસમાંથી એટલે 1 થી ઇન્ફિનિટી સુધી ગમે તે તમે અંક લો, 2 લેશો અને બીજું પણ શું લેવાનું? એ જ લેવાનું. z પ્લસમાં 3 લેખો, 6 લો, 7 લો, કોઈ પણ લો, તો જવાબ તો શું આવશે? 6. એટલે કે z પ્લસમાં જ આવશે. એટલે કે 1 2 3 આટલામાંથી જ આવશે. એટલે આ શું થઈ જશે? આપણે દ્વિક્રિયા થઈ જશે, બરાબર. હવે આપણે થર્ડ નંબર પર આવી જઈએ. આ વિધેય શાના ઉપર ડિફાઇન કર્યું છે? r ઉપર. સ્ટાર એ r પર a સ્ટાર b બરાબર ab સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. હવે આ પણ આગળના જેવું જ છે, તમે જોઈ શકો. આગળ શું હતું? a ગુણ્યા b હતું, સ્ક્વેર નહોતું, પરંતુ અહીંયા r ઉપર આપેલું છે. તો જોઈ લો, r થી r નું વિધેય છે. એટલે આપણે શું કરવું પડશે? અહીં પહેલા a r માંથી લેવો પડશે, b r માંથી લેવો પડશે. તો એ અહીંયા r માંથી અને b પર r માંથી, કારણ કે r ક્રોસ r આપેલું છે એટલે પહેલો ઘટક r માંથી, બીજો ઘટક r માંથી. a સ્ટાર b કરી, બરાબર. તો હવે આ r માંથી છે અને b સ્ક્વેર પર r, એટલે b r માંથી છે તો b સ્ક્વેર પર શામાં આવશે? r માં જ આવશે. અને એને બંનેનો ગુણાકાર પર શામાં આવશે? r માં જ આવશે. એટલે આપણે સ્ટાર એ r પરની દ્વિક્રિયા થઈ જશે. અહીંયા આપણે થોડું સમજવું પડશે કે કેવી રીતે થાય છે, થોડું વિચારવું પડશે. તો અહીંયા સિમ્પલ જ છે કે કોઈ પણ બે ઘટકો હોય એ શું છે? r માં બિલોંગ કરતા હોય, r માં આવતા હોય, અને એમનો ગુણાકાર તો શામાં આવશે? r માં જ આવશે, બરાબર. તમે વિચારી શકો છો કોઈ પણ બે સંખ્યા લઈને આપણને કોઈ એવી સંખ્યા નહીં મળે કે જે બંનેનો ગુણાકાર r સિવાય 12 બીજે આવતું હોય. પરંતુ અહીંયા શરત શું છે? બંને ઘટકો r માંથી હોવા જોઈએ, બરાબર. ઓકે. હવે એના પછી નીચે આવી જઈએ ચોથા નંબર પર. તો z પ્લસ ઉપર a સ્ટાર b બરાબર અહીંયા માનાંકમાં a માઇનસ b દ્વારા વ્યાખ્યાયિત છે. તો આ દ્વિક્રિયા થશે. તો આપણને પહેલી નજરથી શું થશે કે આ માનાંકમાં છે એટલે દ્વિક્રિયા થઈ જશે. અહીંયા તમે આગળ એક આપણો જે ફર્સ્ટ નંબરનો દાખલો હતો એમાં શું હતું? a સ્ટાર b બરાબર a માઇનસ b, પરંતુ અહીંયા માનાંક નહોતું એટલે શું આપણે અહીંયા માઇનસ આવતું હતું, બરાબર. માઇનસ આવતું હતું એટલે શું થતું હતું કે માઇનસ આપણે z પ્લસમાં આવતું નહોતું. આ z પ્લસમાં નહીં આવે એટલે આપણે કહી દેતા હતા કે દ્વિક્રિયા નહીં થાય. પરંતુ અહીંયાથી આપણે પહેલી નજરે શું લાગે છે કે માનાંક છે તો આ શું થાય છે? બધું ધન થઈ જશે, તો દ્વિક્રિયા થઈ જશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો z પ્લસ ઉપર શું છે? 1 2 3 4 એવા ઘટકો છે, બરાબર. અને આપણું જે દ્વિક્રિયા છે z પ્લસ ક્રોસ z પ્લસ થી z પ્લસ ઉપર છે, બરાબર. અને કેવી રીતે ડિફાઇન કરી છે? a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b. હવે તમે a મોટો લેશો b કરતા, અથવા તો b મોટો લેશો a કરતા, તો બી આ બધું શામાં આવી જશે? આનો જવાબ તમે કરશો માનાંકમાં a માઇનસ b. જો a માઇનસ b ધન આવશે તો બી ધન રહેશે, અને ઋણ આવશે તો બી ધન થઈ જશે. એટલે z પ્લસમાં તો આ તો આવી જ જશે, બરાબર. તો હવે આપણે કંઈક નવું વિચારવું પડશે. તો અહીંયા જો તમે મેં વિચાર્યું, શું વિચાર્યું છે? a બરાબર 2 લીધા છે અને b બરાબર પણ 2 લીધા છે. તો a સ્ટાર b કરીશું એટલે કે 2 ગુણ્યા 2 થશે. અહીંયા આપણું જે ઓપરેશન છે a સ્ટાર b એટલે કે a ની જગ્યાએ 2, b ની જગ્યાએ 2. તો આપણે જે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? a માઇનસ b એટલે કે 2 માઇનસ 2 બરાબર શું આવશે? જવાબ 0. અને આપણને ખબર છે 0 એ z પ્લસમાં નથી, અહીંયા આપણે જોઈ શકો છો.
એટલે કે આપણને એક એવી પેર મળે છે કે એનું પ્રતિબિંબ ક્યાંય પણ મળતું નથી, તો Z પ્લસ પરનું દ્વિક્રિયા થશે નહીં. એને તમે સિમ્પલ અહીંયા સમજવું હોય તમારે ડાયાગ્રામથી તો સમજી શકો છો. એટલે કે આપણને એવી અહીંયા એક પેર મળશે બેની, જેનું પ્રતિબિંબ અહીંયા આપણને સપ્રદેશમાં મળશે જ નહીં મળે. એટલે આપણે શું કહી શકીએ, અહીંયા એક જોડ આપણને છૂટી જશે. તો આપણને ખબર છે કે પ્રદેશમાં કોઈ એક જોડ છૂટી જાય તો એને વિધેય ના કહેવાય. તો વિધેય કોને કહેવાય અહીંયા હું ફરીથી રિવિઝન કરી દઉં. તો વિધેય માટે આપણને બે વસ્તુ યાદ રાખવાની. શું રાખવાની? એક પ્રદેશમાં કોઈ ઘટક છૂટવો ના જોઈએ. ઓકે. અને બીજી શરત આપણી લેંગ્વેજમાં યાદ રાખીએ તો લેસ ધેન ના બનવું જોઈએ. બરાબર, લેસ ધેન ના બનવું જોઈએ. એટલે કે અહીંયાથી બેની અહીંયા આમ ઇમેજ ના જવી જોઈએ પ્રતિબિંબ. તો અહીંયા તમને ખબર છે કે અહીંયા બે છૂટી જાય છે. એવી રીતે એકલું અહીંયા મેં તો બે લીધું, પણ તમે આગળ વિચારવું તો 3 પણ લઈ શકો છો. 3 પણ છૂટી જશે, 4 પણ છૂટી જશે. એટલે કે જે સરખા એલિમેન્ટો હશે 4 5 5 6 એ બધાનો જવાબ શું આવશે? 0 જ આવવાનો છે. એ બધાનો આપણને અહીંયા પ્રતિબિંબ મળશે નહીં, એટલે દ્વિક્રિયા તો થશે જ નહીં. કોઈ એકનું પણ ના મળે તો બી દ્વિક્રિયા નહીં થાય. બરાબર. હવે પાંચમા ઉપર આવી જાય. સ્ટાર એ Z પ્લસ ઉપર આપેલું છે. A સ્ટાર B બરાબર A દ્વારા વ્યાખ્યાય છે. તો આને જોતા જ ખબર પડી જાય છે કે આ દ્વિક્રિયા થઈ જશે. કારણ કે આપણને જે વિધેય આપેલું શામાંથી આપેલું? Z પ્લસ. એટલે કે આ Z પ્લસમાં છે અને B પણ Z પ્લસમાં છે. અને જવાબ શું છે? એ પોતે જ છે. તો એ તો પછી Z પ્લસમાંથી લીધો છે તો Z પ્લસમાં આવી જ જશે. તો દ્વિક્રિયા થઈ જ જશે સામાન્ય રીતે. એટલે કે અહીંયાથી તમે કોઈ પણ ઘટક લેશો એનું અહીંયા પ્રતિબિંબ આપણને મળી જશે. બરાબર. સિમ્પલી મેં લખ્યું છે. આ તો જોઈને જ ખબર પડી જાય. હવે ક્વેશ્ચન નંબર 2 ઉપર આવી જઈએ. તો ક્વેશ્ચન નંબર 2 માં સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે ચકાસવાનું છે પહેલા તો. અને જો તે દ્વિક્રિયા હોય તો એ સમક્રમી છે કે નહીં અથવા તો જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ચકાસવાનું છે. બરાબર. તો અહીંયા પહેલા આપણે થોડું રિવિઝન કરી દઈએ. દ્વિક્રિયામાં તો આપણને ખબર છે. સમક્રમી છે કે નહીં એના માટે આપણને સિમ્પલી વાત કરીએ તો શું હોવું જોઈએ? A સ્ટાર B બરાબર B સ્ટાર A હોવું જોઈએ. બરાબર, ઊંધું હોવું જોઈએ. અને જૂથના નિયમ માટે પહેલા બે ને પહેલા કરવાના. બરાબર. શું થશે? AB ને આપણે સ્ટાર એટલે કે દ્વિક્રિયા એપ્લાય કરીએ અને પછી BC ઉપર પહેલા કરીએ. તો આ બંનેનો જવાબ શું આવશે? સરખો આવે. તો સરખો આવે તો આપણે કહી દેવાનું કે આ જૂથના નિયમનું પાલન કરે છે. અને જો આવા દાખલા કદાચ પૂછાય કે સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં ચકાસો, જો તે દ્વિક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. આ જનરલી 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો 4 માર્ક્સમાં પૂછાશે તો પહેલા તો આપણને ખબર છે કે દ્વિક્રિયા ચેક કરવાનું છે. તો 4 માર્ક્સમાં પૂછાશે તો જનરલી શું થશે? દ્વિક્રિયા થઈ જ જશે. કારણ કે જો દ્વિક્રિયા નહીં થાય તો અહીંયા આટલા સુધીમાં પતી જશે. બરાબર. તો એ 4 માર્ક્સમાં ક્યારેય પૂછશે નહીં. તો જે સામેવાળા બોર્ડવાળા 4 પ્રશ્ન પૂછશે જો 4 માર્ક્સમાં, તો એ શું પૂછશે? દ્વિક્રિયા તો થઈ જ જશે એવું જ આપણને ક્રિયા અહીંયા આપેલી હશે, જે પણ આપેલું હશે A-B B-C. બરાબર. એટલે આ થોડું મેન્ટલી આપણે યાદ રાખીએ તો આપણા માટે સહેલું થઈ જાય કે દ્વિક્રિયા તો મોસ્ટલી થઈ જ જશે. એવું જરૂરી નથી, પરંતુ વિચારી શકીએ છીએ કે 4 માર્ક્સનું હોય તો આવું હોઈ શકે. હવે આપણે આવી જઈએ પહેલો દાખલો જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2 માં સ્ટાર એ Z પર વ્યાખ્યાયિત વિધેય A સ્ટાર B બરાબર A-B છે. તો પહેલા આપણે દ્વિક્રિયા જોવાનું છે. હવે A-B આગળ પણ આવી ગયું, પરંતુ આગળ શાના ઉપર હતું? અહીંયા Z ઉપર છે. આગળ શાના ઉપર વ્યાખ્યાયિત હતું? Z પ્લસ ઉપર હતું. એટલે કે પોઝિટિવ એકલા જ નંબર આવતા, ધન ગુણાકો. બરાબર. અહીંયા Z ઉપર છે એટલે નેગેટિવ પણ આવશે અને પોઝિટિવ પણ આવશે. તો સ્ટાર એ Z ઉપર મેં ડિફાઇન કર્યું છે A સ્ટાર B બરાબર A-B વડે. હવે તમે જોઈ શકો છો A ને B કરતા મોટો લઈએ, એટલે કે અહીંયા A ને મોટો લઈએ, B નાનો લઈએ, એટલે શું આવશે? A મોટો છે, B નાનો છે, તો જવાબ શું આવશે? ધન જ આવશે. તો ધન આવશે તો એ શામાં આવી જશે? બિલોંગ્સ ટુ Z માં આવી જશે. આમાંથી જ કંઈક આવશે, એ તો થઈ જશે. હવે A લેસ ધેન B લેશું, એટલે કે A ને નાનો લેશું, એટલે કે પહેલો ઘટક દાખલા તરીકે હું 2 લઉં અને બીજો ઘટક B ને મોટો લઉં, તો શું આવશે? -1 આવશે. એટલે કે ઋણ આવશે. ઋણ શું શામાં આવી જશે? Z માં આવી જશે. કારણ કે ખબર છે આપણને પૂર્ણાંકોની સંખ્યાઓનો ગણ છે એમાં Z માં ધન ઋણ હોઈ શકે. હવે ત્રીજી પોસિબિલિટી કઈ છે?
એ અને બી બંને સરખા લઈએ તો તમે જુઓ 2 માઇનસ 2 લઈ લો તો 0 આવશે, એટલે કે a માઇનસ બી 0 થશે. એ પણ ઝેડમાં છે, 0 અહીંયા છે. તે સ્ટાર એ ઝેડ પરની દ્વિક્રિયા તો થઈ જશે, કારણ કે આપણને દરેક જોડ માટે અહીંયાથી અહીંયાનું વિધેય મળી જશે. ઓકે, તો હવે આપણે આવી જઈએ સમક્રમી માટે. સમક્રમી માટે આપણે આસાન જ છે. શું કરવાનું છે? a સ્ટાર b બરાબર b સ્ટાર a હોવું જોઈએ. પરંતુ મેં તમને કહ્યું હતું જો સમક્રમી દ્વિક્રિયા ના થતી હોય તો એના માટે આપણે એક્ઝામ્પલ આપવું જોઈએ. પરંતુ આપણને એ પહેલા ખબર તો હોવી જોઈએ કે આ થાય છે કે નથી થતું. તો અહીંયા તમે જોવું પડશે, થોડું વિચારવું પડશે. a માઇનસ બી આપેલું છે તો આપણને ખબર છે કે b સ્ટાર એ કરીશું તો શું થશે? b માઇનસ a. તો જનરલી આપણે કોઈ પણ એક્ઝામ્પલ આમ વિચારી 2 3 તો 2 માઇનસ 3 તો -1 આવે છે અને 3 માઇનસ 2 તો 1 આવે છે, તો બંને સરખા નથી આવતા. એટલે આપણે થોડું વિચારીને કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા મેં એક એક્ઝામ્પલ લઈ લીધો છે કે 5 અને 3 નો, 5 અને 3 નો શું થશે? 5 સ્ટાર 3 એટલે કે 5 માઇનસ 3 બરાબર જવાબ 2 આવે. હવે 3 સ્ટાર 5 કરીશું, 3 માઇનસ 5 શું આવશે? -2 આવશે. એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થતું નથી. તો સ્ટાર એ દ્વિક્રિયા થશે નહીં, સમક્રમી દ્વિક્રિયા નહીં થાય. અથવા તો તમે જે વ્યાખ્યા પ્રમાણે વિચાર્યું હતું એ પણ લખી શકો છો. વ્યાખ્યા પ્રમાણે શું હતું? a સ્ટાર b બરાબર b સ્ટાર a થવું જોઈએ. તો a સ્ટાર b બરાબર અહીંયા શું છે? a માઇનસ b. અને બીજું શું થવું જોઈએ? b સ્ટાર a. તો b સ્ટાર a બરાબર શું થશે? b માઇનસ a. હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે a માંથી b બાદ કરે છે અને b માંથી પછી a બાદ કરે છે. આ બંને ક્યારેય સરખા થતા નથી. તો આ સમક્રમી દ્વિક્રિયા થશે નહીં. પરંતુ આવું તમે કરશો થોડું વિચારવું પડશે કે થશે કે નહીં. બરાબર, આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો છો. અને હવે તમને ખબર છે કે સમક્રમી દ્વિક્રિયા નહીં થાય તો જૂથના નિયમનું પણ પાલન નહીં કરે. તો ગયા લેક્ચરમાં મેં જે આગળનો વિડીયો હતો એ વિડીયોમાં જે લાસ્ટમાં મેં બધી વાત કરી હતી. શું કરી હતી? આપણે જે 4 નિયમો હતા, 4 કન્ડિશનો હતી, 3 અને 4. પહેલું હતું સમક્રમી, જૂથનો નિયમ, તટસ્થ ઘટક ને વ્યસ્ત ઘટક. એમાં મેં કીધું હતું જો પહેલી કન્ડિશન નહીં થાય તો બીજી નહીં થાય. એટલે કે જો સમક્રમી નહીં હોય તો જૂથનો નિયમ પાલન નહીં કરે. અને પછી શું હતું? ત્રીજી નહીં હોય તો ચોથી નહીં હોય. એ જો તટસ્થ ઘટક નહીં હોય તો વ્યસ્ત ઘટક પણ મળશે નહીં. બરાબર, તો અહીંયા સમક્રમી નથી થતું. તો આપણને દેખાય જ આવે છે કે જૂથના નિયમનું પાલન નહીં કરે. તો જૂથના નિયમનું પાલન નહીં કરે એના માટે મેં તમને કહ્યું જો કોઈ પણ વસ્તુ પાલન ના કરતું હોય અથવા તો એને સાબિત કરવાનું ના હોય તો એના માટે તમે કોઈ એક એક્ઝામ્પલ આપી દો કે આ એક્ઝામ્પલ માટે આ સાચું છે તો ચાલે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જૂથના નિયમનું પાલન કરતું નથી. તો જૂથના નિયમનું પાલન ના કરે તો આપણે કોઈ એક એક્ઝામ્પલ આપી દઈએ. બરાબર, મેં અહીંયા લઈ લીધું છે 2 6 અને 8. અહીંયા a b c ની જગ્યાએ આપણને ખબર છે જૂથના નિયમ અને 3 એલિમેન્ટો જોઈએ. તો પહેલા તો મેં 2 સ્ટાર 6 સ્ટાર 8 કર્યું તો જવાબ આવશે -5. બરાબર, એવી રીતે 6 અને 8 ને પછી ભેગા કર્યા અને જવાબ આવે છે 4. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સરખા નથી. તો જૂથના નિયમનું પાલન કરશે નહીં. ઓકે, આ વસ્તુ એક યાદ રાખવાની કે જો સમક્રમી નહીં હોય તો જૂથના નિયમનું પાલન નહીં કરે. પરંતુ તમે ડાયરેક્ટ એવું ના લખી દેવાનું કે જો સમક્રમી ના થાય તો નીચે લખી દેવાનું કે અહીંયા સમક્રમી નથી તો જૂથના નિયમનું પાલન નહીં કરે. એવું નહીં ચાલે, કારણ કે તમારે સાબિત કરવાનું છે એટલે બતાવવું પડશે. અને આનો વધારે પડતો ઉપયોગ તમે ઓપ્શનમાં કરી શકો. ઓપ્શનમાં કે આવું પૂછવાનું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સમક્રમી નથી થતો, જૂથનો નિયમ પણ પાલન નહીં કરે, તો આપણે એટલો ટાઈમ બચી જઈ શકે છે. ઓકે, તો હવે બીજા એક્ઝામ્પલ ઉપર આવી જઈએ. ક્યુ પર વ્યાખ્યાયિત શું છે? a સ્ટાર b બરાબર ab પ્લસ 1. તો પહેલા દ્વિક્રિયા ચેક કરવાની છે. તો અહીંયાથી દેખાય છે કે દ્વિક્રિયા થઈ જશે, કારણ કે આગળ આપણે શું કર્યું હતું? a સ્ટાર b બરાબર ab સુધી તો અહીંયા કરી જ દીધું હતું આગળ, અને આમાં શું છે? +1 છે. પરંતુ અહીંયા q થી q નું છે એટલે થોડું વિચારવું પડશે. તો હવે તમે જોઈ લો, a q માંથી લેવાનું છે, b q માંથી લેવાનું છે અને એનો ગુણાકાર કરવાનો છે. એ તો શામાં આવશે? q માં. અને એના અંદર પછી એક એલિમેન્ટ ઉમેરવાનું છે એટલે +1 કરવાનું. અહીંયા +1 હોય, +2 હોય, +3 હોય, ગમે તે હોય, કઈ ફરક પડવાનો નથી. આ બધું શામાં આવી જશે? બિલોંગ્સ ટુ q. તો દ્વિક્રિયા તો અહીંયા થઈ જશે, આપણને દેખાય છે. બરાબર, સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે વાત આવે છે સમક્રમીની. સમક્રમી માટે આપણને ખબર છે શું કરીશું? a સ્ટાર b બરાબર b સ્ટાર a થવું જોઈએ. તો આપણે 2 ઘટકો લઈ લીધા, a અને b બિલોંગ્સ ટુ q માટે. a સ્ટાર b બરાબર શું થશે? તો આપણું જે ઓપરેશન આપેલું છે ab + 1 એ લખી દીધું. હવે બીજું શું ફાઇન્ડ કરવું પડશે આપણને? b સ્ટાર a. તો b સ્ટાર a બરાબર
શું થઈ જશે? અહીંયા એ બી છે તો BA થઈ જશે, BA પ્લસ 1. હવે તમને ખબર છે ગુણાકારમાં AB બરાબર BA લખી શકાય. 2 ગુણ્યા 3 લખો કે 3 ગુણ્યા 2 લખો, બંને સાચું જ છે. તો અહીંયા BA છે એની જગ્યાએ શું લખી દીધું? AB પ્લસ 1. તો આ બંને જવાબ સરખા આવી ગયા. જુઓ તમે, A સ્ટાર B બરાબર અને B સ્ટાર A બરાબર. તો AB પ્લસ 1 ને હું શું કહી શકું છું? A સ્ટાર B કહી શકું છું. તો અહીંયા આપણે સાબિત કરી દીધું કે આ બંને સરખા છે, તો સમક્રમી થઈ જશે. ઓકે, હવે જૂથના નિયમ ઉપર આવી જઈએ. તો જૂથના નિયમ માટે આપણને ખબર છે કે 3 ઘટકો જોશે. ABC બિલોંગ્સ ટુ Q લઈ લીધું આપણે. તો પહેલા મેં આ કર્યું તો શું થશે? A સ્ટાર BC પ્લસ B સ્ટાર C. તો B સ્ટાર C ને પહેલા આપણે એપ્લાય કરીશું તો શું આવશે? BC પ્લસ 1 આવશે. દેખાયા છે આપણને? ઓકે, હવે તમે આને ડાયરેક્ટ ના કરી શકતા હો તો આને આખાને A ધારી દો, કેપિટલ A. તો અહીંયા શું થશે? A આખો સ્ટાર કેપિટલ A બરાબર. હવે આપણો જે અહીંયા આપણે ઓપરેશન એટલે કે ક્રિયા વ્યાખ્યાયિત કરીશું. તો આપણે ક્રિયા શું છે? AB પ્લસ 1 વાળી છે. તો AB એટલે કે પહેલો અને બીજા ઘટકનો ગુણાકાર એટલે AA પ્લસ 1. ઓકે, હવે જે આપણે A ની કિંમત ધારી હતી એ પાછી મૂકી દઈએ. શું છે? BC પ્લસ 1 પ્લસ 1. હવે આને અહીંયા આવી ગયું આ, એટલે શું થઈ જશે? ABC પ્લસ A પ્લસ 1. આનો જવાબ આટલો આવે બરાબર. હવે બીજું આપણે જોડ લઈએ તો એમાં શું થશે? A સ્ટાર B આપણે પહેલા વ્યાખ્યાયિત કરીશું, એપ્લાય કરીશું તો AB પ્લસ 1 થશે. AB પ્લસ 1. હું આને કંઈક B ધારી દઉં છું તો શું અહીંયા આવશે? તમે જુઓ, B સ્ટાર C થશે બરાબર. તો હવે આના વચ્ચે આપણે જે દ્વિક્રિયા આપેલી છે એ શું છે? પહેલો અને બીજા ઘટકનો ગુણાકાર અને એક ઉમેરી દેવાનો બરાબર. અહીંયા શું છે? C છે તો B પાછો લાવી દઈએ. B ની કિંમત કઈ હતી? AB પ્લસ 1 પ્લસ 1. C અંદર પાછો ગુણાકાર કરી દઈએ તો ABC પ્લસ C પ્લસ 1. તો અહીં તમે જોઈ શકો છો અહીંયા ABC પ્લસ A છે અને ABC પ્લસ C છે, એટલે આ બંને સરખા થશે નહીં. તો જૂથના નિયમનું પાલન કરશે નહીં. જૂથના નિયમ, ઓકે, જૂથના નિયમનું નહીં પાલન કરે અહીંયા. હવે ત્રીજા નંબર ઉપર આવી જઈએ તો Q પર વ્યાખ્યાયિત સંબંધ છે AB ભાગ્યા 2. તો આ આગળના જેવું જ છે. આગળ શું કર્યું હતું? AB પ્લસ 1 હતું અહીંયા બરાબર, અને AB ભાગ્યા 2 છે. અને Q માં આપણને ખબર છે ભાગ્યા 2 હોય એટલે એનો મતલબ શું થઈ જાય? કોઈ પણ વસ્તુને આપણે ભાગાકાર કરી દઈએ 1 ભાગ્યા 2 તો આ શું થઈ જશે? સમ્ય સંખ્યા થઈ જશે, એટલે કે Q માં આવી જશે. તો એમાં કઈ ફરક પડવાનો નથી, આગળના જેવું જ છે. એટલે દ્વિક્રિયા તો આપણને દેખાય છે થઈ જ જશે, આગળના જેવું વિચારી શકીએ છીએ. એટલે કે A આપણને Q માંથી લેવાનું છે, B પણ Q માંથી લેવાનું છે. તો આપણો જવાબ શું આવવો જોઈએ? ગુણાકાર. તો ગુણાકાર પર Q માં આવશે, જે પણ આવશે. ભાગ્યા 2 કરીશું, ભાગ્યા 3 કરીશું, એમાં કઈ ફરક પડવાનો નથી, કારણ કે એ બધું જ Q માં આવી જશે. એટલે સ્ટાર એ Q બની દ્વિક્રિયા તો થઈ જશે. હવે વાત આવે છે સમક્રમી માટે. તો સમક્રમી આપણને દેખાય છે થઈ જશે, કારણ કે એક જાત તો શું છે? ગુણાકાર જ છે. તે ગુણાકાર માટે આપણે આગળ જોયું હતું AB બરાબર BA લખી શકાય. નીચે 2 નો કોઈ રોલ છે ને એટલો બધો કે આપણને ડિસ્ટર્બ કરે બરાબર. તો A સ્ટાર B પહેલા હું શોધી દઉં તો શું આવશે? AB ભાગ્યા 2 આવશે. હવે B સ્ટાર એ કઈ રીતે શોધાશે? તો BA ભાગ્યા 2. હવે તમને ખબર છે BA છે તો એને ગુણાકારમાં આપણે AB બરાબર BA લખી શકીએ. તો BA ની જગ્યાએ હું AB લખી દઉં છું. તો આ બંને સરખું આવી ગયું, એટલે કે A સ્ટાર B આવી ગયું, સમક્રમી થઈ જશે. સિમ્પલ જ છે. હવે જૂથના નિયમ માટે આવી જઈએ તો 3 ઘટકો લઈ લીધા, આવી રીતે ડિફાઇન કરી દીધું. A સ્ટાર તો પેલા કૌંસવાળાને આપણે વ્યાખ્યાયિત કરીએ, એપ્લાય કરીએ. શું છે? B સ્ટાર C. તો શું આવશે જવાબ? BC પ્લસ ABC બાય 2. એ લખી દીધું. આને તમે કંઈ ઘટક A ધારી લેવાનું તો શું થશે? A સ્ટાર A. અહીંયા હું ફરીથી કરી દઉં. A સ્ટાર A છે તો આપણું શું છે? પહેલું અને બીજું ગુણ્યા ભાગ્યા 2, એટલે કે A ભાગ્યા 2. હવે A ની જગ્યાએ જે હોય લખી દેવાનું. ABC ભાગ્યા 2 હતું અને મોટો ભાગ્યા 2, એટલે કે ABC ભાગ્યા 4. અહીંયા આવી ગયું. હવે એવી રીતે તમે બાજુમાં આવી જશો તો AB ભાગ્યા 2 થઈ જશે. આને કંઈક હું B ધારી દઉં તો શું થશે? અહીંયા B સ્ટાર C, એટલે કે BC ભાગ્યા 2. અને B ની કિંમત પાછી મૂકશો તો તમને આ બધું મળી જશે બરાબર. આ તો સિમ્પલ જ છે, સાદું રૂપ આપવું. તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરશે, કારણ કે આ બંનેનો જવાબ સરખો આવી જશે. હવે ચોથા નંબર ઉપર આવી જઈએ
2ab આપેલું છે. આ થોડું આપણે વિચારવું. તો હવે તમે વિચારો કે જૂથના નિયમનું પાલન કરશે તો જૂથના નિયમમાં દ્વિક્રિયા થશે. તો z+ આપણને આપેલું છે એટલે કે 1 2 3 પોઝિટિવ નંબરો આપણને લેવાના છે. તો પહેલા આપણે શું લેવું પડશે? AB બિલોંગ્સ ટુ z+, એટલે કે AB z+ માંથી, B પણ z+ માંથી, અને એનો જવાબ શું આવશે? A અને B નો ગુણાકાર. હવે તમને આગળ પણ જોયું હતું ગુણાકાર તો z+ માં આવી જશે. હવે એને 2 ના પાવરમાં લખવાનું છે. હવે તમને ખબર છે કે ગુણાકાર હોય એ કદાચ z+ માં આવે છે તો કદાચ આનો ગુણાકાર આવશે 4. તો 2 ના પાવરમાં 4 આવશે તો એ જવાબ શું આવશે? 16 આવશે. ઓકે, તો 16 આપણને ખબર છે 16 પણ શામાં આવશે? z+. એટલે કે આ 2 ના પાવરમાં આખું જે વિધેય આવશે એ પણ z+ માં આવી જશે. અહીંયા આપણે થોડું જોવું પડશે કે આવશે કે નહીં આવે. બરાબર, તો અહીંયા આવી જ જાય છે એટલે કે 2ab છે બિલોંગ્સ ટુ z+ થઈ જશે. એટલે કે સ્ટાર એ z+ પરની દ્વિક્રિયા થઈ જશે. બરાબર, હવે આપણે સમક્રમી માટે આવી જઈએ તો a*b બરાબર 2ab થઈ જશે. હવે b* એ આપણે a શોધવું પડશે. તો b* એ બરાબર શું થઈ જશે? 2ba થઈ જશે. હવે તમને ખબર છે ab બરાબર ba લખી શકાય. તો ba ની જગ્યાએ હું 2ab લખું છું અને 2ab એટલે a*b છે. એટલે કે અહીંયા આ બે સરખું થઈ ગયું. જુઓ તો શું થશે? z+ પરની સમક્રમિક દ્વિક્રિયા થઈ જશે. હવે જૂથના નિયમ માટે આવી જઈએ તો જૂથના નિયમ માટે a*b બરાબર a*b c, એટલે કે પહેલા a*b આપણે એપ્લાય કરીએ તો શું આવશે? 2ab આવશે. આ તો આપણને ખબર છે c. હવે આને પણ તમે ડાયરેક્ટલી ના કરી શકતા હો તો આને કંઈક a ધારી દો, b ધારી દો, જે પણ ધારવું ધારી શકો છો. હું a ધારું છું. શું આવશે અહીંયા? a*c નો ઉપર આપણે એપ્લાય કરીશું આપણે દ્વિક્રિયા તો શું છે? 2 ના પાવરમાં બંનેને ગુણાકારમાં લખી દેવાનું. એટલે કે 2 ના પાવરમાં બંનેને ગુણાકારમાં લખી દીધા. હવે તમે જોઈ શકો છો 2 a ની જગ્યાએ હું પાછું મૂકી દઉં. જુઓ 2ab અહીંયા આવી ગયું 2ab. પરંતુ અહીંયા c છે એ શું છે? આ નીચે છે, યાદ રાખજો. c શામાં છે? નીચે છે. એટલે કે 2 ના સિદ્ધાંકમાં છે. આ નીચે વાળો 2 છે એના સિદ્ધાંકમાં છે. બરાબર, એટલે હવે આને હું આવી રીતે લખી શકું છું 2 અહીંયા c આગળ લાવી દીધો અને 2ab એટલે આપણને સારી રીતે દેખાય. બરાબર, હવે નીચે એવી રીતે આવી જઈએ તો શું થશે? b* c છે તો 2bc થશે. બરાબર, આને આપણે b ધારી લઈએ તો a*b છે તેનો જવાબ આવશે 2ab. હવે 2a ઇન્ટુ b ની જગ્યાએ શું છે? અહીંયા 2bc. તો હવે તમે જુઓ આ બંને સરખા છે એટલે કે આ અથવા તો અહીંયા જુઓ તમે આ અને આ બંને સરખા છે નથી, કારણ કે 2a છે અને 2c છે અને 2bc છે ને ab છે એટલે ક્યાંય પણ સરખું દેખાતું નથી. જૂથના નિયમનું પાલન કરશે નહીં. પાંચમા પર આવી જઈએ a*b છે શામાં છે? z+ માં. તો અહીંયા આપણે જોઈ શકો છો કે આગળના જેવું જ છે થોડું ઘણું કે આગળ આપણે 2 લખ્યું હતું. જુઓ z+ ઉપર 2ab એટલે કે અહીંયા 2 ફિક્સ હતું અને અહીંયા શું છે? a*b એટલે કે અહીંયા નીચે બદલાતું રહેશે ગમે તે, પરંતુ શામાંથી લેવાના છે? z+ માંથી જ લેવાના છે. ઓકે, તો a*b બરાબર a*b. હવે a શામાંથી લેવાના છે? z+ માંથી, b પણ z+ માંથી. હવે તમને ખબર છે કે z+ નો પાવર z+ જ છે. એટલે કે 2 ના ઘાતમાં 3 હોય અથવા તો 3 ના ઘાતમાં 2 હોય તો જવાબ શું આવશે? ધન પૂર્ણાંક જ આવવાનો છે. એટલે કે આ પણ દ્વિક્રિયા થઈ જશે. ઓકે, તો મેં સિમ્પલ લખ્યું છે, અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે, પછી લખ્યું છે a*b બિલોંગ્સ ટુ z+ માટે a*b બરાબર a*b છે. જે જવાબ આવશે આપણને એ શામાં આવી જશે? z+ માં આવી જશે. સ્ટાર એ દ્વિક્રિયા થઈ જશે. હવે સમક્રમી માટે આવી જઈએ તો a*b બરાબર શું થઈ જશે? a*b થઈ જશે અને b* એ બરાબર શું થઈ જશે? b*a થઈ જશે. એટલે તમે જોઈ શકો છો અહીંયા a ના ઘાતમાં b છે અને b ના ઘાતમાં a છે. અહીંયા તો આ બંને સરખા નથી. એક્ઝામ્પલથી પણ તમે જોઈ શકો છો. 2 અને 3 લઈ લો તમે તો 2 * 3 થશે 2 ની ક્યુબ એટલે કે 8 આવશે અને 3 * 2 થશે
3 નો સ્ક્વેર એટલે 9 આવશે, અહીંયા 8 આવે છે, અહીંયા 9 આવે છે, આ બંને સરખા નથી. હવે તમને ખબર પડી ગઈ કે જૂથના આ સમક્રમી નથી, તો મેં આગળ કહ્યું તો એ પ્રમાણે શું થઈ જશે, જૂથના નિયમનું પણ પાલન નહીં કરે. તો આપણે ડાયરેક્ટલી એક્ઝામ્પલ જ લઈ લઈએ. જો પાલન ના કરતું હોય એના માટે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ, પરંતુ એક્ઝામ્પલમાં અહીંયા વધારે ખબર નહીં પડે, કારણ કે આ a⁴b વાળું આપેલું છે, એટલા માટે આપણે ડાયરેક્ટલી કરવી જોઈએ, એટલે તમને સારી રીતે હું સમજાવી શકું. બરાબર. અહીંયા શું છે, a સ્ટાર b સ્ટાર c છે, તો આપણા પ્રમાણે a⁴b આવશે અને આ સ્ટાર c આવશે. હવે તમે જોઈ શકો છો a⁴b તો આપેલું છે, એના ઘાતાંકમાં c છે, તો આને હું શું લખી શકું છું, હું અહીંયા નીચે લાવી શકું છું, હા, a⁴bc. આ થઈ ગયું. બરાબર. હવે a સ્ટાર b સ્ટાર c જોઈ લઈએ, તો b સ્ટાર c બરાબર b⁻c છે, b⁻c છે આખું. બરાબર. અહીંયા b⁻c આવે. હવે આ b⁻c ને હું કંઈક a ધારી લઉં તો એટલે શું આવશે, સોરી b ધારું એટલે અહીંયા શું થઈ જશે, અહીંયા ધારી લઉં b⁻c છે અને b ધારી લઉં, તો અહીંયા હું સાદું રૂપ આપીશું, શું આવશે, a સ્ટાર b આવશે. હવે આના ઉપર એપ્લાય કરીશ તો શું આવશે, આપણને ખબર છે a⁻b, એટલે કે a ના ઘાતાંકમાં લે છે, તો a ના ઘાતાંકમાં b⁻c આવશે. હવે તમે જુઓ, મેં અહીંયા શું કર્યું હતું, c ને અહીંયા ગુણાકારમાં લાવ્યો હતો, પરંતુ અહીંયા a ના ગુણાકારમાં b નથી લાવી શકતું. કેમ? અથવા તો અહીંયા b ના ઘાતાંકમાં c છે, તો b ને અહીંયા ગુણાકારમાં ના લાવી શકાય, કારણ કે આ તો ઘાતાંકમાં છે, પરંતુ અહીંયા શું છે, એના a⁻b અને c ગુણાકારમાં છે, અને અહીંયા શું છે, a ના ઘાતાંકમાં b, એના પણ ઘાતાંકમાં c આવે છે, એટલે કે આ બંને સરખા નથી, એટલે કે જૂથના નિયમનું પાલન કરશે નહીં. અહીંયા થોડું સમજવું પડશે કે આ બંને આમ જોતા જો તમે લાગો તો તમે ભેગું પણ કરી શકો છો, a⁻b⁻c તો a⁻bc, પરંતુ આપણે થોડો આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા જો સમક્રમી નથી થતું તો જૂથના નિયમનું પાલન નહીં કરે. બરાબર. તો અહીંયા થોડું આ હાર્ડ ક્વેશ્ચન છે, કન્ફ્યુઝન કરી શકે છે. a⁻bc છે તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે c અહીંયા ગુણાકારમાં આવી શકે છે, પરંતુ અહીંયા તો શું છે, b નો c ઘાત છે, તો હવે આને ઘાતાંકમાં છે, ગુણાકારમાં નથી, તો આને આપણે લખી ના શકીએ ગુણાકારમાં, તો આ સમક્રમ આ જૂથના નિયમનું પાલન કરશે નહીં. બરાબર. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈ લઈએ કે a સ્ટાર b બરાબર a/b+1 છે, તો આપણને ખબર છે અહીંયા દ્વિક્રિયા થશે, હા થઈ જશે, કારણ કે r ઉપરનું વિધેય છે, r-1 એટલે r ઉપર કંઈક કહીએ તો બી વાંધો નથી, એક ખાલી -1 લેવાનો નથી. તો a શામાંથી છે, r-1, અને b પણ શામાં છે, r-1. હવે તમને ખબર છે, અને b+1 શામાં આવશે, r-1 માં જ આવશે. હવે તમે કોઈ પણ ઘટક r માંથી લો અને બીજો ઘટક r માંથી લો અને એનો ભાગાકાર કરો તો જવાબ શામાં આવશે, r માં જ આવશે, એટલે કે અહીંયા r-1 છે, તો એ જ જવાબ આવશે. તો આ દ્વિક્રિયા તો થઈ જશે, એ તો સિમ્પલ જ છે. હવે સમક્રમી માટે આવી જઈએ, તો સમક્રમી માટે નહીં થાય, કારણ કે જો તમે આ સાદી રીતે વિચારો તો પણ વિચારી શકો છો, a સ્ટાર b બરાબર a/b+1 છે. હવે b સ્ટાર a બરાબર શું આવશે, અહીંયા ઉપર b આવી જશે, નીચે a+1 આવી જશે, તો આ બંને સરખા દેખાતા જ નથી. બરાબર. એક્ઝામ્પલ લેવો તો પણ લઈ શકો છો, 3 અને 5 લઈ લો, એટલે શું થશે, 3/5+1 એટલે 1/2 એટલે 0.5 આવશે. બરાબર. અહીંયા 0.5 આવે. હવે એનું ઉલટું 5 સ્ટાર 3 કરીશું તો 5/4 આવશે, એટલે કે 1.2 આવશે. આ બંને સરખા નથી, એટલે કે સમક્રમી નથી. હવે આપણને ખબર પડી કે સમક્રમી નથી એટલે જૂથના નિયમનું પણ પાલન નહીં કરે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. શું લીધો છે મેં, 2 સ્ટાર 2, 3 અને 5 બિલોંગ્સ ટુ r-1, તો 2 સ્ટાર 3 કર્યું તો 2/3+1 આવે, તો આનું સાદું રૂપ આપીશ તો 1/2 સ્ટાર 5 આવશે, તો આને પાછું 1/2 5+1 એટલે કે 1/12 આવશે. બરાબર. તો આનો જવાબ કંઈક 0. સમથિંગ કંઈક આવશે, ચલો 12 એટલે કે 0.8 જેવું કંઈક આવશે. બરાબર. હવે 0.08 એવું કંઈક આવશે. તો અહીંયા બીજા બાજુ શું આવશે, 2 સ્ટાર 3 સ્ટાર 5, તો આનું સાદું રૂપ આપીશું 3/5+1 એટલે કે 1/2 થશે. પછી ફરી વારનું આપીશ તો 4/3 જવાબ આવી જશે. હવે 4/3 તમને ખબર છે 1 સમથિંગ કંઈક આવશે. તો અહીંયા જુઓ 0 આવે છે અને 1 આવે છે, તો આ બંને સરખા થશે નહીં, એટલે કે જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં.